120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। ત્યારે સવાલ એ છે કે શું ગુજરાતની અંદર આ ખતરનાક વાવાઝોડું ત્રાટકશે? નમસ્કાર દર્શક મિત્રો, બંગાળની ખાડીમાં એક ખતરનાક વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને એને રેમલ નામ આપવામાં આવ્યું છે। 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। ત્યારે સવાલ એ છે કે શું ગુજરાતની અંદર આ ખતરનાક વાવાઝોડું ત્રાટકશે? હવામાનના જાણકાર અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, વાવાઝોડાની વાત આવે એટલે ઓલવેઝ ગુજરાતમાં ચિંતાનું વાદળ ઘેરાઈ જાય, કારણ કે વાવાઝોડું ગમે તેમ કરીને ખબર નહીં ગુજરાત તરફ જ આવી જતું હોય છે। પરંતુ આ વખતે બંગાળની ખાડીમાં જે ગંભીર ચક્રવાત ઊભું થયું છે અને અત્યારે જે પસાર થઈ રહ્યું છે એ ક્યાં જવાનું છે એના વિશે હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલે વાત કરી છે। એમણે જે કીધું છે એ પ્રમાણે આ જે વાવાઝોડું છે એ પશ્ચિમ બંગાળના સાગર અને બાંગ્લાદેશના ખેપુપુરા વચ્ચે ટકરાવવાનું છે અને જ્યારે ટકરાશે એટલે વાવાઝોડું જ્યારે લેન્ડફોલ કરશે ત્યારે ભયંકર તબાહી મચવાની છે અને 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। જો કે ગુજરાત માટે રાહતની વાત એ છે કે આ વાવાઝોડું અત્યારે ગુજરાત તરફ આવે એવું લાગતું નથી, પણ અંબાલાલ પટેલે એમ કીધું છે કે આ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર જોવા મળશે। એમણે એમ કીધું છે કે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું આગળ વધી રહ્યું છે એને કારણે 25 મેથી 27 મે સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ ત્યાં ગાડી ધોધમાર વરસાદ પડશે અને એની અસરના ભાગરૂપે 28મી તારીખે ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ પડશે। એમણે એમ કીધું કે 26મી મેના દિવસે એટલે કે આવતીકાલે પશ્ચિમ બંગાળની અંદર આ જે વાવાઝોડું છે એ વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળની અંદર પણ ભારે વરસાદ પડશે। આ વાવાઝોડાથી ઓડિશા, ગુજરાત, મહારાષ્ટ્ર આ બધા જે રાજ્યો છે એ પ્રભાવિત થશે અને સાથે સાથે એમણે એ બી વાત કરી છે કે ચોમાસું જે છે એ સત્તાવાર રીતે ગુજરાતમાં 7 થી 14 જૂનની વચ્ચે બેસવાની શક્યતા છે। મતલબમાં બીજા વીકની અંદર, જૂન મહિનાના બીજા સપ્તાહની અંદર ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ શકે એવું અંબાલાલ પટેલનું કહેવું છે। પણ એમણે એમ કીધું તેમ કે આ વાવાઝોડું ગુજરાતમાં આવે એવું લાગતું નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।